વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને મારું નામ છે મયુર વ્યાસ। એટલે કે મિત્રો ઘણા ટાઈમથી તમે જોઈ શકો છો કે જે શિયાળાની ઠંડીનો અહેસાસ છે તે એકદમ આમ ઓછો જ થઈ ગયો હોય કે એકદમ ઠંડી જતી રહી હોય, ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે મિત્રો। એટલે હવે આ ઠંડીનો જે રાઉન્ડ છે મિત્રો એ હવે ફરીથી રેગ્યુલર થવા જઈ રહ્યો છે। 5 તારીખથી આ રાઉન્ડ ભયંકર ઠંડીમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે મિત્રો। એટલે 5 તારીખથી લઈને 15 તારીખ સુધી તીવ્ર કોલ્ડ વેવ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો। અને જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી, ચેનલને નીચે તમારા ફોનમાં લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ને ખાસ કરીને ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઈબ કરવી, કારણ કે આપણે હવામાનને લગતી તો માહિતી આપીએ જ છીએ, જોડે જોડે આપણે ખાતર, બિયારણ અને જે ફૂગનાશક જીવજંતુઓ થતા હોય છે ખેતી પાકમાં એના વિશે પણ હવેથી માહિતી આપવાની છે। એટલે ખેડૂત મિત્રો વિડીયો મારો જોતા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો। એટલે વાત કરતા હતા ઠંડીની, તો હવે આપણે આજે થઈ ગઈ છે 4 તારીખ, 4 તારીખ ને રવિવાર શનિવાર અને કાલે થશે 5 તારીખ મિત્રો। કાલથી ઠંડીનો શરૂઆત થશે એટલે એનો મતલબ એવો નથી કાલથી આપણે કોલ્ડ વેવ તીવ્ર ઠંડીની શરૂઆત થઈ જશે। કદાચ એવું પણ બને કે જે મેં આગાહી કરી છે એમાં 24 કલાક વહેલા આવે, એટલે કે કદાચ આજથી ઠંડીની શરૂઆત થઈ જાય કે 24 કલાક લેટ પણ થાય, એટલે કે પરમ દિવસથી પણ ઠંડીની શરૂઆત થઈ જાય। પણ એકાદ બે દિવસ બંને બાજુ આગા પાછા થાય, કાં તો ઠંડી જે શરૂ થાય છે એમાં લેટ થાય, કાં તો પછી ઠંડી જે પૂરી થવાની આપણે 15 તારીખ સુધીની આગાહી છે એમાં પણ લેટ થાય। અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જે આજે 4 તારીખ હતી, આજ હજી સુધી પવનની જે સ્પીડ છે એમાં હજી કોઈ સુધી વધારો જોવા નથી મળ્યો ખેડૂત મિત્રો। એટલે પવનની સ્પીડ છે નોર્મલ જ છે અત્યારે હાલ પણ। એટલે જો પાકને તમારે પાણી આપવાનું હોય, ઊંચાઈવાળા પાકને, તો આજની રાત હજી તમારા માટે છે પાણી આપી દેવું। પણ રાતનો પ્રોબ્લેમ એ થતો હોય છે ઘણી જગ્યાએ કે હવે સરકારી નિયમ મુજબ જે ખેડૂત માટેનો જે લાઇટની વ્યવસ્થા કરી છે, જે 3 ફેઝ સપ્લાય મોટરની પાણીની વ્યવસ્થા માટે, એ પાવર સપ્લાય 8 કલાક મને લાગે છે ત્યાં સુધી દરેક રાજ્યમાં દરેક જિલ્લા તાલુકા વાઇઝ અલગ અલગ ટાઈમિંગ સેટ કરેલા છે। કારણ કે અમારા અહીંયા ગાળે જે ટાઈમ છે અત્યારે ગતરાડની હું વાત કરું છું, ગતરાડની આજુબાજુના વિસ્તારો, તો અહીંનો જે ટાઈમિંગ છે તે બપોરે લગભગ 8 કલાકનો ટાઈમિંગ છે। એટલે સવારે 7:30 કે 8 વાગ્યાથી લઈને બપોરના 12:30 કે 1 વાગ્યા સુધી લગભગ 3 ફેઝ સપ્લાય રહેતો હોય છે મિત્રો। એવો કંઈક મેસેજ છે, બસ વધારે બહુ આઈડિયા નથી। પણ આવી જ રીતે દરેક જિલ્લાની અંદર, તાલુકાની અંદર અલગ અલગ ખેડૂતોને 3 ફેઝ પાવર સપ્લાયનો ટાઈમિંગ સરકારે જાહેર કર્યો છે, જેમાં ઘણા જગ્યાએ રાત્રિનો ટાઈમિંગ પણ હશે, ઘણી જગ્યાએ દિવસનો ટાઈમિંગ પણ હશે। એટલે જો તમારે ત્યાં પાવર સપ્લાયની યોગ્ય વ્યવસ્થા હોય મિત્રો, તો ઊંચાઈવાળા પાકને આજના છેલ્લા દિવસ સમજીને પાણી આપી દેવું। કાલથી પવનની સ્પીડ પણ વધવા જઈ રહી છે અને કાલથી તીવ્ર કોલ્ડ વેવની શરૂઆત થવા જઈ રહી છે। અને આ તીવ્ર કોલ્ડ વેવ છે તે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારમાં, જેમાં જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ અને તેના આજુબાજુના તમામ પ્રકારના જે તટીય પ્રદેશો છે ત્યાં તે હવે તીવ્ર માત્રામાં બરફ વર્ષા થવાની છે, જે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું મિત્રો, તે પહોંચી ગયું છે ત્યાં। તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ।